નમસ્તે મિત્રો, શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવની તમામ મિત્રોને, વડીલોને અને સાથે તમામ વ્યુઅર્સને પણ હાર્દિક શુભેચ્છા. સારું એવું માર્કેટની અંદર તેજી જોવા મળી રહી છે. એવા સમય કે જ્યારે તમારે કોઈ પણ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કયા શેર તમે પસંદ કરી શકો કે જે તમને અત્યારે ટોપ આઈથી સારા એવા ડાઉન છે અને સાથે લોંગ ટર્મ જર્નીની અંદર સારું એવું રિટર્ન આપી શકે એવી ક્ષમતા ધરાવે છે. કે જે શેરની અંદર એફઆઈઆઈ ડીઆઈનું હોલ્ડિંગ છે એ સારામાં સારું જોવા મળી રહ્યું છે. કંપનીની પાસે સારામાં સારું રિઝર્વો પણ જોવા મળે છે. એ સાથે ભૂતકાળના ડેટા પ્રમાણે પણ રિટર્ન જોશો તો સારામાં સારું રિટર્ન એ કંપનીઓના શેરના ભાવમાં મળેલું છે. સારામાં સારી તેજી પણ જોવા મળી છે, પણ હવે આવનારા સમયે પણ આ કંપનીઓની અંદર તેજી જોવા મળી શકે, કારણ કે આ ત્રણ કંપનીઓ જે છે એમાંની બે કંપની છે એ આઈટી ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે અને એક જે કંપની છે એ ફાઇનાન્સ ક્ષેત્રની અંદર કામ કરતી નવી કંપની છે કે હજુ એનું શરૂઆત છે. કે આવનારા સમયની અંદર આ સ્ટોક્સની અંદર સારી એવી તેજી જોવા મળી શકે, કારણ કે આ શેર છે એ સારું એવું લોંગ ટર્મ રિટર્ન પણ આપી શકે એવી ક્ષમતા ધરાવે છે. તો આ વિડીયોની અંદર આગળ વધીએ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ચેનલની અંદર એન્ડ સુધી વિડીયો જુઓ. વિડીયો પસંદ પડે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. એમાંની પહેલી કંપની છે જીઓ ફાઇનાન્સ સર્વિસ લિમિટેડ, કે જે કંપની પોતાના ટોપ હાઈથી 16% એવરેજે ડાઉન જોવા મળે છે અને સાથે એના માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીને કમ્પેર કરો તો એક લાર્જ કેપ કહી શકીએ એવી કંપની છે કે 2 લાખ કરોડનું માર્કેટ કેપ અત્યારે જજ કરી રહ્યું છે. કે એ જે માર્કેટ કેપ અત્યારે જોવા મળે છે એ ફ્યુચર ગ્રોથને ધ્યાનમાં લઈ આ શેરનું માર્કેટ કેપ અત્યારે જોવા રહ્યું છે. 394 સુધી આ શેરનો ભાવ જોવા મળેલો હતો. સાથે આ કંપની બહુ અગત્યનું એ કે આ કંપની છે એ રિલાયન્સ કંપનીથી બિલોંગ કરતી કંપની છે, કે રિલાયન્સની કંપની છે એવું પણ આપણે કહીએ. કે જે કંપનીનો બિઝનેસ છે એ મ્યુચ્યુઅલ ફંડની સાથે એનબીએફસી ક્ષેત્ર એટલે કે ફાઇનાન્સ ક્ષેત્રની સાથે બીજી વસ્તુ વાત કરી કે લાઈફ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રની સાથે આ સંકળાઈને આ કંપની બિઝનેસ કરે છે. કે હજુ આ કંપનીની આ ક્ષેત્રની અંદર એક શરૂઆત છે. બીજું કે બ્લેક રોક નામની વર્લ્ડ લેવલની કંપની જે છે એની કંપની સાથે આ કંપનીને પણ એક કરાર થયેલો છે. કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હોય તો આ શેરને બહુ લાંબા ગાળા માટે રાખી શકાય એવો શેર છે. કે જે તમને જેટલો ભાવનો શેરમાં ઘટાડો જોવા મળે ત્યારે આ કંપનીને એડ કરવા જેવી છે. એસઆઈપી સ્ટોક વિશે પણ તમે વિચારતા હોય આ શેરને તો આ શેરની અંદર એસઆઈપી પણ કરી શકાય. આવનારા સમયની અંદર ઇવેન્ટની દ્રષ્ટિએ આ કંપનીને જોઈએ તો ફર્સ્ટ એજીએમ મીટિંગ કે એન્યુઅલ જનરલ મીટિંગ છે એ જેએફએસટી જીઓ ફાઇનાન્સ સર્વિસની કે જે 30 ઓગસ્ટના રોજ જોવા મળી રહી છે. કે ત્યારે નવા એનાઉન્સમેન્ટ પણ આ કંપની પોતાના કરી શકે એમ છે. કે એના બિઝનેસને લઈને ક્યાં કરાર છે, ક્યાં સર્વિસ એની નવી પણ જનરેટ કરે છે, કે નવું બિઝનેસની અંદર કેવો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, કે આવનારા વર્ષની અંદર આ કંપનીનો અંદર કેવો પ્લાનિંગ છે એ પણ જોવાનું છે. 29 ઓગસ્ટની અંદર વાત કરીએ તો રિલાયન્સ કંપનીનું પણ એજીએમ આપણને માર્કેટમાં જોવા મળવાનું છે. બીજી વસ્તુ એ કે આ કંપનીના શેરનો ભાવ 323 રૂપિયા જોવા મળી રહ્યો છે. કે છેલ્લા 1 વર્ષની અંદર શેર હોલ્ડરોને સારું રિટર્ન 50% ઉપર રિટર્ન જ્યારે પણ ડીમર્જ થયેલો રિલાયન્સ કંપનીમાંથી ત્યારે સારામાં સારું રિટર્ન 50%નું જોવા મળે છે. બીજી વસ્તુ એ કે આ કંપનીની પાસે સારામાં સારું રિઝર્વ 1,32,794 જોવા મળે છે. એનબીએફસી ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે એટલે કંપનીની પાસે રિઝર્વ હોવું જરૂરી છે. એની સાથે સારું એવું રિઝર્વ છે એ કંપની રિલાયન્સ કંપનીથી બિલોંગ કરે છે, કારણ કે અમુક સ્ટોક્સ છે જે શેર છે આ એ રિલાયન્સના પણ એ હોલ્ડ કરી રહ્યું છે. બીજું કે આ કંપનીના પ્રમોટરોના હોલ્ડિંગ વિશે વાત કરીએ કે શેર હોલ્ડિંગ પ્રમોટરો વિશે સમજીએ તો એની અંદર ડેટાની અંદર જોશો તો પ્રમોટરોનું હોલ્ડિંગ છે 47.12, સાથે એફઆઈઆઈ ડીઆઈનું હોલ્ડિંગ પણ સારામાં સારું જોવા મળી રહ્યું છે. કે 17.55ના હોલ્ડિંગ અત્યારે થોડું એવું પ્રોફિટ બુકિંગ એની અંદર એફઆઈઆઈમાં જોવા મળે છે, સાથે ડીઆઈએસની અંદર પણ થોડું પ્રોફિટ બુકિંગ થયેલું છે. પબ્લિક તો સાથે છે, એની સાથે પણ ગવર્મેન્ટ પણ હોલ્ડ કરી રહી છે આ શેરને. અત્યારે હાલમાં 23.39નું પબ્લિકનું હોલ્ડિંગ જોવા મળે છે. 47.12 પ્રમોટરો જોવા મળી રહ્યા છે.
લોંગ ટર્મ જર્ની વિશે વિચારતા હોય કે સારું એવું 5-10 વર્ષ માટે વિચારતા હોય કે સારી એવી હોલ્ડ કરવા માટેની સ્ટોક માટે વિચારતા હોય તો JFS જીઓ ફાઇનાન્સ સર્વિસ આ કંપનીને તમે હોલ્ડ કરી શકો. આ કંપનીનો એક મસ્ત એવો સારો એવો બિઝનેસની અંદર ધ્યાનમાં લો તો આ કંપનીની પાસે સારામાં સારો એવો ડેટા અવેલેબલ છે કે સારો એવો ડેટા અવેલેબલ હોવાને લીધે આ કંપની એના પોતાના ક્ષેત્રની અંદર સારી રીતે પગ જમાવી શકે છે. એમ કે જેવી રીતના તમે જીઓ ટેલિકોમની અંદર જોશો કે સારું એવું બિઝનેસ કરી રહી છે એવી જ રીતના જીઓ ફાઇનાન્સ પણ સારો એવો પગ જમાવી શકે છે. જે ફ્યુચરની ભૂતકાળના જે એના બિઝનેસને તમે ધ્યાનમાં લેશો તો સારું એવું એને અચીવમેન્ટ મેળવેલું છે. એવી જ રીતે આનું જે મેનેજમેન્ટ છે એ બેસ્ટ મેનેજમેન્ટ ટીમ સાથે પણ આ કંપની કામ કરી રહી છે. એટલે લોંગ ટર્મ જર્ની વિશે વિચારતા હોય કંપનીને પણ ધ્યાનમાં રાખી શકાય. ત્યાર પછીની નેક્સ્ટ કંપની છે આઈટી ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની છે. જે કંપનીનો બિઝનેસ વિશે વાત કરીએ તો જે કંપની છે એ ડેટા એનાલિસિસ, ડિજિટલ ક્લાઉડ, ERP અને સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ કરતી કંપની છે. કે આ કંપની અલગ અલગ ક્ષેત્ર કે 26% રેવન્યુ છે એ ડેટા એનાલિસિસ, ડિજિટલ ક્લાઉડમાં 34%, 32% ERPમાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર 8% રેવન્યુ જનરેટ કરે છે. પ્રમોટરોના અને શેર હોલ્ડિંગના પેટર્ન વિશે સમજીએ ત્યારબાદ આપણે એના સ્ટોક ઉપર જઈશું. હવે પ્રમોટરોનું એની આ કંપનીની અંદર હોલ્ડિંગ 40.90, 18.82નું FIIનું અને DIનું હોલ્ડિંગ 20.89નું જે થોડું 2%ની એવરેજ વધેલું જોવા મળે છે. સાથે પબ્લિક પણ એમાં સારો એવું ઉત્તેજક એટલે કે 19.37નું હોલ્ડિંગ અત્યારે ધરાવે છે. સાથે કંપનીના શેરની વિશે વાત કરીએ કે જે શેરની વાત કરું છું એ બિરલા સોફ્ટ લિમિટેડ કે જે કંપનીના શેરના ભાવની અંદર ગ્લોબલી આઈટી ક્ષેત્ર ડાઉન હોવા છતાં પણ આ શેરના ભાવમાં સારામાં સારી તેજી જોવા મળી કે જે શેર તમામ શેર આઈટી ક્ષેત્રના અંદર સારો સ્લો ડાઉન જોવા મળતો હતો તેમ છતાં આ શેરના ભાવમાં સારામાં સારી તેજી જોવા મળી કે આ સારામાં સારા જે રિઝલ્ટના નંબર જોવા મળ્યા ત્યાર પછી એક રિઝલ્ટ એટલે ગત રિઝલ્ટની અંદર Q1 to 2025ના રિઝલ્ટની અંદર આ કંપનીના ડાઉનફોલ જોવા મળ્યો કે જે રિઝલ્ટ છે એ ડાઉન જોવા મળ્યું કે જેના લીધે એક પ્રોફિટ બુકિંગ આ શેરની અંદર જોવા મળ્યું. લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હોય તો આ કંપનીને હોલ્ડ કરવા જેવી છે. મિડ કેપ ક્ષેત્રની કંપની છે કે 17,300 કરોડનું માર્કેટ કેપ છે. સાથે 1% બેઝની અંદર આ કંપની પણ ડિવિડન્ડ આપે છે અને 861 સુધી આ શેર ગયેલો છે અને 25% જેટલો ડાઉન છે. હાલની દ્રષ્ટિએ 629 રૂપિયા શેરનો ભાવ જોવા મળ્યો છે અને 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોશો તો 8.5 ગણા જેટલા શેર હોલ્ડરોને પૈસાનું રિટર્ન પણ આપેલું છે. સારામાં સારું લોંગ ટર્મ જર્ની અંદર આ કંપનીએ રિટર્ન આપેલું છે. લોંગ ટર્મ મેક્સિમમ ચાર્ટ પેટર્ન કરીને પણ જોજો મિત્રો, સારામાં સારો શેર છે. લોંગ ટર્મ માટે હોલ્ડ કરવા જેવો શેર છે મારી દ્રષ્ટિએ. ત્યાર પછી આ કંપનીના રિઝલ્ટ વિશે કમ્પેરિઝન કરીએ કે આ ગેપ ડાઉન એટલે સ્લો ડાઉન જોવા મળ્યો છે કે એના સેલ્સ વિશે ધ્યાન દોશો તો જૂન 2023ની અંદર જે 1263, 1310, 1343, 1363 અને હાલમાં જે રિઝલ્ટ આવેલું છે એમાં ગત ક્વાર્ટર કરતા એક ડાઉનફોલ જોવા મળ્યો. અને સાથે પ્રોફિટની અંદર દ્રષ્ટિએ વાત કરશો તો આ કંપનીની અંદર 180નું ગત ક્વાર્ટરમાં જે Q4 ની અંદર જે રિઝલ્ટ 2024માં જોવા મળ્યું હતું એવી જ રીતે Q1 2025નું રિઝલ્ટની અંદર એ કંપનીએ 150નો એવરેજ નેટ પ્રોફિટ જનરેટ કર્યો. જે ડાઉનફોલ જોવા મળ્યો એની સામે EPSની અંદર પણ ડાઉનફોલ જોવા મળ્યો, પણ એની પહેલાના જે ભૂતકાળના જે ક્વાર્ટરની અંદર તમે કમ્પેરિઝન કરશો તો સારો એવો ગ્રોથ આ કંપનીએ જોવા મળ્યો છે. AI ક્ષેત્રે, ક્લાઉડ ક્ષેત્રે, OTT ક્ષેત્રે સારામાં સારું સોફ્ટવેર બેઝ ઉપર આ કંપની કામ કરી રહી છે કે લોંગ ટર્મ જર્ની માટે AI ક્ષેત્ર પણ આ કંપનીનું પ્રેઝન્ટેશન સારું જોવા મળ્યું છે. ત્યાર પછી આ કંપનીના રિઝર્વ વિશે વાત કરીએ તો કંપનીની પાસે 2989 કરોડનું સારામાં સારું રિઝર્વ જોવા મળી રહ્યું છે કે આપણા માટે એક જ બીજી વસ્તુ કે FII નું હોલ્ડિંગ, પ્રમોટરનું હોલ્ડિંગ, કંપની પાસે રિઝર્વ, કંપનીનો બિઝનેસ પણ સારો હોવો જોઈએ. આ આપણા માટે પેરામીટર્સ ખાસ ચેક કરવા જોઈએ કે આ બધા પેરામીટર્સની અંદર આ કંપની પાર ઉતરે છે. એ માટે બિરલા સોફ્ટને પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યા છે, આ કંપનીને સારા એવા ઓર્ડર પણ મળી શકે એમ છે. એક વખત રેટ કટ થશે તો આવનારા સમયની અંદર પણ ધીમે ધીરે રેટ કટ થવાનો સિલસિલો કે જે લગાતાર આ શરૂ રહેશે જેથી કરીને આ કંપનીઓની અંદર સારો બિઝનેસ ગ્રોથ જોવા મળી શકે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ તો એ કંપની મિડકેપ ક્ષેત્રની લીડરશિપ ધરાવતી ટાટા ગ્રુપથી બિલોંગ કરતી કંપની ટાટા એલેક્સી લિમિટેડ સારામાં સારી તેજી જોવા મળી કે જે કંપનીનો શેર હોલ્ડરોને સારામાં સારો રિટર્ન આપેલું છે.
7,859 રૂપિયા આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. 10% એવરેજ 11% કહેશો તો 50 ની તેજી આ કંપનીના શેરના ભાવમાં આજના દિવસે જોવા મળી. 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોઈએ તો આ કંપનીનો શેર હોલ્ડરોને 11 ગણા જેટલા શેર હોલ્ડરોને રિટર્ન આપેલું છે. સારામાં સારું રિટર્ન આપેલું છે. અને ટોપ હાઈથી જોશો તો આ એવરેજ 23% જેટલું પોતાના ટોપ હાઈથી ડાઉન છે. મિડ કેપ ક્ષેત્રની કંપની કે 49,000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી આ કંપની છે. અને સાથે વાત કરીએ કે 0.89 નું આ કંપની પોતાનું ડિવિડન્ડ પણ આપે છે. બીજી વસ્તુ આ કંપની છે ક્યાં ક્યાં ક્ષેત્ર સાથે બિલોંગ રહીને કામ કરી રહી છે કે ક્યાં ક્ષેત્રની અંદર એનું પ્રેઝન્ટેશન જોવા મળે છે, પોતાનો રેવન્યુ જનરેટ કરે છે. તો જે કંપની છે એ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી સર્વિસ એક્રોસ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ક્લુડિંગ ઓટોમેટિવ, મીડિયા, કોમ્યુનિકેશન, હેલ્થકેર વિભાગ ઉપરથી સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી કંપની છે. ખાસ આ કંપની છે એ મિકેનિકલ ડિઝાઇન, સોફ્ટવેર ડેવલપમેન્ટ, વેલિડેશન ડેવલપમેન્ટ અને સપોર્ટેડ બાય નેટવર્ક ડિઝાઇન સ્ટુડિયો ગ્લોબલી ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરીને આ કંપની કામ કરી રહી છે. બીજી વસ્તુ ખાસ અગત્યની, આ કંપનીનો બિઝનેસ છે એ યુરોપ, અમેરિકા પરથી જનરેટ થઈ મેઇન બિઝનેસ આ કંપનીનો જોવા મળે છે. કે જ્યારે અમેરિકાની અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહેલો હોય ત્યારે ત્યાંની માર્કેટની અંદર સારામાં સારી નાસ્ડાકની અંદર આઈટી ક્ષેત્રના ઇન્ડેક્સમાં તેજી જોવા મળતી હોય તો આ ક્ષેત્રની અંદર કે જે આ કંપની છે જે અમેરિકા, યુરોપની અંદર કામ કરી પોતાનો બિઝનેસ કરે છે તો આ કંપનીને પણ સારો એવો ફાયદો થશે. આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એ સાથે 15% પ્રોફિટ રેવન્યુ અને રેસ્ટ ઓફ વર્લ્ડની અંદર વાત કરીએ તો 5% રેવન્યુ જનરેટ કરે છે. સાથે કોમ્યુનિકેશન, મીડિયા અને હેલ્થકેર અને ટ્રાન્સમિશન પણ આ કંપની કામ કરી છે. સાથે આગળ વાત કરી કે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે સમજીએ તો આ કંપનીના પ્રમોટરો છે ટાટા ગ્રુપથી બિલોંગ કરતા કે જે 43.92 નું હોલ્ડિંગ ધરાવે છે. એની સાથે 13.67 નું એફઆઈ નું હોલ્ડિંગ અને સાથે વાત કરીએ ડીઆઈ નું કે 6.24 નું જોવા મળી છે. પબ્લિક 36.16 ના જોવા મળી રહ્યા છે. હવે કંપનીના જે એક બીજી વસ્તુ એક વાત કરું કે કંપનીના શેરનો ભાવ તમને જે વસ્તુમાં બહુ હાઈ લાગતો હોય આ વસ્તુ પર ધ્યાનમાં રાખવી કે 7,859 નો શેર કેમ ખરીદવા. કોઈ પણ શેર તમે એક નંગ પણ મિત્રો લઈ શકો છો. મારી દ્રષ્ટિએ એ કહેવાનું છે એક નંગ લેશો તો તમારું જે કઈ રિટર્ન બનવાનું છે એ 7,859 ના ભાવ ઉપર બનવાનું છે કે જે તમે રોકાણ કરેલી રકમ છે, તમારી મૂડી છે એના ઉપર જ પર્સન્ટેજની અંદર તમને રિટર્ન મળવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખો કે 5 રૂપિયાનો જ શેર પકડો એવો જરૂરી નથી, 7,000 નો શેર ના પકડો એવું પણ જરૂરી નથી. રિટર્ન તમારું બનવાનું છે, જે કાંઈ તમારી મૂડી રોકાવાની છે એના ઉપર બનવાનું છે. બીજી વસ્તુ એ કે જ્યારે શેરના ભાવની અંદર હાઈ પ્રાઇસ જોવા મળે એટલે થોડો એવો વોલ્યુમ આપણને થોડોક ડાઉન જોવા મળે, પણ સારી કંપનીના શેર છે એની અંદર વોલ્યુમ ડાઉન ન થાય છે કારણ કે એના બિઝનેસને ધ્યાનમાં લઈને તમે ચાલેલા હશો તો આ કંપનીના ગ્રોથ સારામાં સારો જોવા મળી શકે. સેલ્સ ગ્રોથની અંદર વાત કરીએ તો જૂન 2022માં 726, જૂન 2023માં 850 અને જૂન 2024ની અંદર 926. પ્રોફિટની અંદર વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ 184 કરોડનો આ ક્વાર્ટરલી હાલમાં દ્રષ્ટિએ જૂન 2024માં કંપનીએ પ્રોફિટ કરેલો છે. રિઝર્વની અંદર દ્રષ્ટિએ વાત કરીએ તો આ કંપનીની પાસે સારામાં સારું રિઝર્વ 2443 કરોડનું આ કંપનીની પાસે રિઝર્વ માર્ચ 2024ના ડેટા મુજબ જોવા મળે છે. ત્રણ કંપની લોંગ ટર્મ જર્ની માટે વિચારતા હોય, સારામાં સારી હોલ્ડ કરવા લાયક, જ્યારે ડાઉનફોલ આવે, જ્યારે ઘટાડો આવે ત્યારે આ કંપનીને તમારે શેરના ભાવમાં એડ કરી શકાય. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે ઘટાડો આવે ત્યારે સારો જો એવો ઘટાડો આવ્યો હોય તો એનું પાછળનું કારણ શું છે, એ કંપનીના શેરમાં ભાવમાં ઘટાડો શા માટે આવ્યો છે એ વસ્તુ પણ ધ્યાનમાં લઈ અને ત્યાર પછી તમારે ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ કે જે ગ્લોબલી લેવલનું કારણ છે કે ડોમેસ્ટિક કારણ છે કે બહારનું કારણ છે, કંપનીનું પોતાનું કોઈ કારણ નથી. તો આ એક સારી એવી તક સમજી અને આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.